લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ખાતે સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા પ્રત્યુષા એક નવી શરૂઆતનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ ઇન્કમટેક્સ ખાતે આવેલ દિનેશ હોલ ખાતે સમગ્ર ગુજરાતની સમસ્ત નાયક ભોજક મહિલાઓ દ્વારા પ્રત્યુષા એક નવી શરૂઆત માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં નાયક ભોજક મહિલાઓ દિનેશ હોલ ખાતે એકત્રિત થઈ પ્રત્યુષા એક નવી શરૂઆતની રજૂઆત કરવામાં આવી. પ્રોગ્રામની શરૂઆતમાં ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ છાયાબેન નાયક દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદના જાણીતા ડોક્ટર રચના શાહ દ્વારા મહિલાઓ માટે મેન્યુઅલ કપ માટે મહિલાઓને જાગૃત કરવા માટેની વિશેષ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર રચના શાહ દ્વારા મહિલાઓને મેન્યુઅલ કપ અંગે માહિતી આપવામાં આવી. ત્યારબાદ ડોક્ટર રાધિકા કચરિયા દ્વારા ઉપસ્થિત મહિલાઓને ફેમિલી બોન્ડિંગ અંગે જાગૃત કરવામાં આવી હતી. ત્યારબાદ વિશેષ પ્રવચન તરીકે રવિ શ્રીવાસ્તવે મહિલાઓને મહિલાઓની જાગૃતિ અંગે અને મેડિકલ અંગે પ્રવચન આપ્યું હતું. આ સેમિનારમાં જાણીતા ડોક્ટર પૂજા નંદવાણી પટેલ દ્વારા બેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અંગે મહિલાઓને જાગૃત કર્યા હતા અને તે અંગે વિશેષ માહિતી મહિલાઓને આપી હતી, જેને લઈ મહિલાઓમાં આ અંગે જાગૃતિ ફેલાઈ હતી અને વધુમાં લોકો આ અંગે જાગૃતિ લાવે તેવું ડોક્ટર પૂજાએ જણાવ્યું હતું. પ્રોગ્રામમાં સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટના ભાવનાબેન નાયક તેમજ વંદનાબેન નાયક દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું. સવારથી જ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ઉપસ્થિત મહિલાઓ માટે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા તેમજ બપોરે ભોજનની વ્યવસ્થા તેમજ સાંજે હળવો નાસ્તો તેમજ ચા કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આવેલા મહિલાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. હું ભારતી ભોજક. આજનો અમારો પ્રોગ્રામ 30 માર્ચ પ્રત્યુષાનો ખૂબ જ સફળ ગયો છે અને આગળ અમે જે વિચારીએ છીએ એ પણ ખૂબ સફળ થાય અને બહેનોનો સાથ સહકાર મળે એવી મારી ઈચ્છા છે અને એવા પ્રયત્ન કરીશું કે બધા જ પ્રોગ્રામ સફળ થાય. નમસ્કાર, હું વંદના અશોક કુમાર નાયક. મેં વિસનગર બાય પ્રોફેશન હું હાઈકોર્ટમાં વકીલ છું. 30મી માર્ચ રવિવારના રોજ દિનેશ હોલમાં આયોજિત પ્રત્યુષા પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સુંદર રહ્યો અને જે બહેનોએ પ્રતિભાવ આપ્યો એનાથી અમે ખરેખર ખૂબ જ આનંદિત છીએ. આ પ્રોગ્રામ દરમિયાન અહીંના નામાંકિત ડૉક્ટરો ડૉક્ટર અર્ચના, ડૉક્ટર રાધિકા અને ડૉક્ટર પૂજા નંદવાણી તથા રવિ શ્રીવાસ્તવ દ્વારા આવેલ તમામ બહેનોને અમે એમકપ આપેલ છે અને તમામ બહેનોને મેડિકલથી અવેરનેસ કરેલ છે કે જેથી કરીને તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને સર્વે બહેનો એનો ઉપયોગ કરે. સાથે સાથે અમે અહીંયા હાડકાના ડૉક્ટર્સ બી બોલાવ્યા છે કે જેઓ તરત જ તમારા હાડકાનું ચેકિંગ કરી અને કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો તે સમાધાન કરાવી શકે છે. આ પ્રોગ્રામ્સ જમવા સાથે પૂરો થયેલ છે અને અમે બધાએ ખરેખર ખૂબ જ આનંદથી આ પ્રોગ્રામને માણેલ છે. થેન્ક યુ. નમસ્કાર. ચૈત્રી સુદ એકમના નવરાત્રિના 30 માર્ચના રવિવારના જે મહિલા વિકાસનું અધિવેશન થયું છે તેમાં સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી સમાજની દરેક બહેનોને અમે આવકારી છે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં આજે અમદાવાદમાં દિનેશ હોલમાં બહેનો આવી છે અને એટલા ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે. તેમજ પોતાના મહિલાઓના સ્વાસ્થ્ય માટે આજે સ્ટર્લિંગના 3 ડૉક્ટરોએ જેઓએ સર્વાલિક તેમજ બ્રેસ્ટ કેન્સર વિશે ખૂબ જ સારી માહિતી આપી. અમે બહેનોને એમના જીવન પ્રત્યેની ઘણી બધી કીટનું વિતરણ પણ કર્યું છે. તેમજ અમે ઘણા મુદ્દાઓ શિક્ષણ, આર્થિક વિકાસ, રોજગારી અને સમાજના કુરિવાજોને નાથવા માટેનો પ્રયાસ કર્યો છે આજે. અને એમાં મારી નાયક ભોજક મહિલાઓની બહેનોએ ખૂબ જ મને સાથ આપ્યો છે. આજનો દિવસ એ મહિલા સમાજ માટે ખૂબ જ મહત્ત્વનો બની ગયો છે. જય માતાજી.